ગટ્ટુએ ચીટિંગ કરી. શું? આખો ક્લાસ એકદમ શોક થઈ જાય છે. બધા બાળકો ગટ્ટુને જોવા લાગે છે. તે ખોટું છે. તો સાચું શું છે? શું ગટ્ટુએ ચીટિંગ કરી કે પછી કોઈએ અફવા ફેલાઈ? ગટ્ટુ ચિંકીઝ રિઝલ્ટ ડે. રિઝલ્ટ ડેની સવાર હતી. ગટ્ટુ ચિંકી સ્કૂલે જવા માટે તૈયાર થતા હતા, પણ ગટ્ટુનો ચહેરો થોડો ઉદાસ હતો. તેના મનમાં રિઝલ્ટને લઈને ટેન્શન હતું. ગટ્ટુ, તું આટલો ચૂપ કેમ છે? આજે તો રિઝલ્ટ ડે છે. મને તો બહુ જ એક્સાઇટમેન્ટ થઈ રહી છે. મને થોડી બીક લાગે છે ચિંકી. ખબર નહીં રિઝલ્ટ કેવું આવશે. એવામાં મમ્મી કિચનમાંથી બહાર આવે છે અને બંનેને જોઈને સ્મિત કરે છે. શું વાત છે? આજે તમે આટલા સિરિયસ કેમ છો? મમ્મી, આજે રિઝલ્ટ ડે છે એટલે ગટ્ટુ ટેન્શનમાં છે. અરે બેટા, આખું વર્ષ તે મહેનત કરી છે તો રિઝલ્ટ સારું જ આવશે. બિલકુલ. રિઝલ્ટ કરતાં વધારે અગત્યનું છે કે તમે ઈમાનદારીથી મહેનત કરી. પપ્પાની વાત સાંભળી ગટ્ટુને થોડી હિંમત મળે છે, પણ તેના દિલમાં હજુ પણ થોડી બીક હતી. થોડી વારમાં ગટ્ટુ અને ચિંકી સ્કૂલે પહોંચે છે. ક્લાસરૂમમાં બધા બાળકો પોતાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા. આ વખતે તો હું જ ક્લાસમાં સૌથી વધારે માર્ક લાવીશ. જોઈએ મોન્ટી, થોડી વારમાં તો ખબર પડી જ જશે. ત્યાં ટીચર ક્લાસમાં એન્ટર કરે છે અને બધા બાળકો સીધા બેસી જાય છે. ગુડ મોર્નિંગ ક્લાસ. આજે હું એક એક કરીને બધાના રિઝલ્ટ્સ ડિક્લેર કરીશ. આખો ક્લાસ એકદમ શાંત થઈ જાય છે. ચિંકી. ચિંકી ધીમેથી ઊભી થાય છે. વેરી ગુડ ચિંકી, તારા માર્ક્સ ખૂબ સરસ આવ્યા છે. આ સાંભળી ચિંકી ખુશીથી ચમકી ઉઠે છે અને બધા બાળકો તાળીઓ વગાડે છે. થેન્ક યુ મેમ. ચિંકી તેની સીટ પર બેસી જાય છે અને ગટ્ટુ વધારે નર્વસ થઈ જાય છે. મોન્ટી. મોન્ટી ઘણા કોન્ફિડન્સથી ઊભો થાય છે. મોન્ટી, તું પાસ થઈ ગયો છે, પણ આ વખતે તારા માર્ક્સ ક્લાસમાં સૌથી ઓછા આવ્યા છે. આ સાંભળી મોન્ટીનો ચહેરો ઉતરી જાય છે અને તેનો કોન્ફિડન્સ એકદમ ઓછો થઈ જાય છે. જી મેમ. ક્લાસ થોડીવાર માટે ચૂપ થઈ જાય છે. મોન્ટી મૂંગો તેની બેન્ચ પર બેસી જાય છે. હવે ટીચર બીજા બાળકોના નામ લે છે. દરેક નામની સાથે ગટ્ટુનું ટેન્શન થોડું વધારે વધી જાય છે. ગટ્ટુ. ગટ્ટુ ધીમેથી ઊભો થાય છે. વેરી ગુડ ગટ્ટુ, આ વખતે તે ખૂબ સારું પરફોર્મ કર્યું છે. તારા માર્ક્સ પણ આ વખતે સારા આવ્યા છે. આ સાંભળતા જ ગટ્ટુના ચહેરા પર રિલીફ આવી જાય છે. ચિંકી પણ ખુશ થઈ ક્લેપ કરે છે. વાહ ગટ્ટુ, મને ખબર હતી કે તું સારું કરીશ. પણ મોન્ટીનો ચહેરો ગુસ્સેથી ભરાઈ જાય છે. ક્લાસ ખતમ થતાં જ મોન્ટી બીજા બાળકો પાસે જાય છે. શું તમને બધાને ખબર છે ગટ્ટુને આટલા બધા માર્ક કેવી રીતે આવ્યા? કેવી રીતે? તેણે એક્ઝામમાં ચીટિંગ કરી હતી. આ વાત ધીમે ધીમે આખા ક્લાસમાં ફેલાવા લાગે છે. આ દરમિયાન બંટી એક ખૂણામાં ઊભો હોય છે. તેના હાથમાં તેનો રિપોર્ટ કાર્ડ હોય છે અને તે ઘણો ટેન્શનમાં દેખાતો હતો. બંટી, તું આટલો ઉદાસ કેમ છે? મારા માર્ક બહુ ઓછા આવ્યા છે. મને ખબર નથી પડતી કે મમ્મી પપ્પાને કેવી રીતે બતાવવું. અરે બંટી, માર્ક ઓછા આવ્યા છે તો શું થયું? કદાચ હું તેમની જોડે ખોટું બોલી દઉં અથવા કહી દઉં કે મારું રિઝલ્ટ ખોવાઈ ગયું. આ સાંભળી ગટ્ટુ અને ચિંકી એકબીજા તરફ જુએ છે. ના બંટી, ખોટું બોલવું જરાય સારું નથી. તારા માતા પિતા તને સૌથી વધારે સમજે છે. જો તું તેમને સાચું બતાવીશ તો તેઓ જરૂર સમજશે. અને તે મહેનત તો કરી છે ને. કોઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ વધારે મહેનત કરજે. હા, મહેનત કરવાનું ના છોડતો. આવતી વખતે તને સારા માર્ક મળશે. બંટીને થોડા રિલેક્સનો અનુભવ થાય છે. હા, તમે લોકો સાચું કહો છો. હું ઘરે જઈને સાચું બતાવીશ. થોડી વાર પછી હરી ગટ્ટુની પાસે આવે છે. ગટ્ટુ, કેટલાક છોકરાઓ કહે છે તે ચીટિંગ કરી હતી. આ સાંભળી ચિંકીને આવે છે ગુસ્સો. શું? તે એકદમ ખોટું છે. પણ ગટ્ટુ શાંત રહે છે. ચિંકી, ગુસ્સો ના કર. પણ આ ખોટી વસ્તુ છે. મને ખબર છે મેં ચીટિંગ નથી કરી. સાચું તો બધા સામે આવશે જ. એવામાં ટીચર ત્યાં આવે છે. બાળકો, મને ખબર પડી કે ક્લાસમાં કોઈ રૂમર્સ ફેલાવી રહ્યું છે. બધા બાળકો ચૂપ થઈ જાય છે. બાળકો, જો કોઈને લાગ્યું છે કે ગટ્ટુના માર્ક્સ ચીટિંગથી આવ્યા છે તો ચાલો
એક નાની ક્વિઝ કોમ્પિટિશન કરી લઈએ. આ સાંભળી આખો ક્લાસ એક્સાઇટેડ થઈ જાય છે. ગટ્ટુ અને મોન્ટી, તમે બંને આગળ આવો. યસ મેમ. મોન્ટી કોન્ફિડન્ટ બતાવવાનો પ્રયત્ન કરે છે, પણ અંદરથી થોડો નર્વસ પણ હતો. પહેલો સવાલ મેથ્સનો છે. 9 into 7 કેટલા થાય? 63 મેમ. એકદમ સાચું. ક્લાસ ક્લેપ કરવા લાગે છે. હવે જનરલ નોલેજનો ક્વેશ્ચન. ઇન્ડિયાનું કેપિટલ શું છે? નવી દિલ્હી. કરેક્ટ. મોન્ટી થોડો કોન્ફિડન્ટ થઈ જાય છે. હવે હિસ્ટ્રીનો સવાલ. ઇન્ડિયાનો નેશનલ ફ્લેગ કોણે ડિઝાઇન કર્યો હતો? એંગલી વેંકૈયા મેમ. એક્સિલન્ટ આન્સર ગટ્ટુ. ક્લાસ ફરીથી ક્લેપ કરે છે. મોન્ટી હવે થોડો નર્વસ થાય છે. હવે લાસ્ટ પ્રશ્ન સાયન્સનો. પ્લાન્ટ્સ ફૂડ બનાવવા માટે કોની હેલ્પ લે છે? સૂર્યપ્રકાશ મેમ. એકદમ સાચું. હવે આખો ક્લાસ સમજી જાય છે કે ગટ્ટુના માર્ક્સ ચીટિંગથી નહીં, તેની મહેનત અને નોલેજથી આવ્યા છે. જોયું બાળકો, મહેનતનું પરિણામ હંમેશા મળે છે. સત્ય જાણ્યા વગર કોઈના પર આરોપ કરવો ખોટી વાત છે. મોન્ટી ધીરેથી ગટ્ટુની પાસે આવે છે. સોરી ગટ્ટુ, મારે એવું નહોતું કહેવા જેવું. હા, કંઈ વાંધો નહીં મોન્ટી, નેક્સ્ટ ટાઈમ આપણે સાથે ભણીશું. આ સાંભળી મોન્ટી પણ સ્મિત કરે છે. સ્કૂલ પછી ગટ્ટુ અને ચિંકી ઘરે આવે છે અને મમ્મી પપ્પાને બધું બતાવે છે. જોયું બેટા, સત્ય ક્યારે છુપાઈ શકતું નથી. અને સાચું જાણ્યા વગર કોઈના ઉપર વિશ્વાસ કરવો પણ ખોટું છે. હા, આજે બધાને ખબર પડી ગઈ કે ગટ્ટુએ ચીટિંગ નથી કરી. બિંગો પણ ખુશીથી બસવા લાગે છે. चमकीली आंखें नौटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी. जूनियर समझ के तुम धोखा ना खाना, गट्टू और चिंकी को सबने है माना. उनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा. ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा. हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ. फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सब करते इनसे प्यार. कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा. देखो यारों ने पुकारा, पुटुन किड्स ये हमारा. कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा. देखो यारों ने पुकारा, पुटुन किड्स ये हमारा. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.